આજે ઘરમાં કંઈક શોધતી હતી. શું શોધતી હતી એ તો હવે યાદ પણ નથી, પણ એક જૂનો ફોટો હાથમાં આવી ગયો. એ ફોટો જોયો અને કામ કરવાનું જ ભૂલી ગઈ. થોડી વાર બસ એને જ જોતી રહી. તમારી સાથે પણ આવું થાય છે? ક્યારેક કોઈ જૂનો ફોટો અચાનક આખી સાંજ ચોરી લઈ જાય છે. ફોટામાં બધા ચહેરા પર સ્મિત હતું. એમાંથી કેટલાક લોકો આજે મારી સાથે છે, કેટલાક હા માત્ર ફોટામાં જ રહી ગયા. અને સૌથી નવાઈની વાત જાણો છો શું લાગી? ફોટો તો વર્ષો જૂનો હતો, પણ એમાં દેખાતી લાગણીઓ આજે પણ એટલી જ નવી લાગતી હતી. પછી વિચાર આવ્યો, આપણે ફોટા એટલા માટે નથી સાચવતા કે ચહેરા યાદ રહે. આપણે ફોટા એટલા માટે સાચવીએ છીએ કારણ કે એમાં સમય અટકેલો છે. જીવનની સૌથી સુંદર વાત પણ કદાચ આ જ છે ને. કોઈ ક્ષણ એ સમયે સામાન્ય લાગે, પણ વર્ષો પછી એ જ ક્ષણ આંખ ભીની કરી દે. એટલે જ આજે જે લોકો તમારી સાથે બેઠા છે, આજે જે લોકો સાથે તમે ચા પી રહ્યા છો, આજે જે લોકો સાથે તમે હસી રહ્યા છો, કદાચ વર્ષો પછી આ જ પળો તમારી સૌથી કિંમતી યાદો બનશે, નહીં? આજે એક નાનું કામ કરજો. મોબાઈલમાં જાઓ, કોઈ એક જૂનો ફોટો ખોલજો અને ફોટામાં શું દેખાય છે એ નહીં, એ દિવસે તમે કેવા હતા એ યાદ કરવાનો પ્રયત્ન કરજો. કદાચ તમને તમારી જ એક જૂની આવૃત્તિ મળી જશે. તમને ખબર છે, આજે એ એક ફોટાએ મને શીખવ્યું કે સમય ક્યારેક પાછો નથી આવતો, પણ આ યાદો સમયને થોડી વાર માટે રોકી જરૂર દે છે. ચાલો, જો આજે કોઈ જૂનો ફોટો જોઈને કોઈની યાદ આવી હોય તો એને ભૂલવાનો પ્રયત્ન ન કરશો. સ્મિત કરજો, કારણ કે એ વ્યક્તિ, એક ક્ષણ તમારા જીવનનો એક સુંદર ભાગ હતી. હા, હવે હું જાઉં છું, પણ યાદ રાખજો, આવતીકાલની સાંજે આપણે ફરી મળીશું એક નવી વાત સાથે, સમયની સાંજમાં. ત્યાં સુધી ખુદને સાચવજો મારા માટે.